નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે કુલ કિંમત ₹4,23,900ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉમરા પોલીસ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી ચાવોડ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની ખાનગી બાતમીદારોને એક્ટિવ કરી એનડીપીએસની હકીકત મેળવવા સૂચના આપેલ, જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી વાઘનાઓએ સર્વેલન્સ કોડના માણસોને સૂચના આપેલ, જે આધારે હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ભવાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઈશ્વરભાઈ નાઓને તેઓના અંગત બાતમીદાર થકી સંયુક્ત બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યા સુરત શહેર ઉમરા આદર્શ સોસાયટી મહાદેવ મંદિરની ગલીમાં જાહેરમાં રેડ કરી આરોપી જીતુ ઉર્ફે ગોલ્ડન ગણેશ 60 નાને મેફેડ્રોન ડ્રગ્સનું ચોખ્ખું વજન 9.84 ગ્રામની કિંમત ₹98,400 તથા મોબાઈલ ફોન અંગે કિંમત ₹25,000 તથા એક હાથ રૂમાલ તથા ડિજિટલ ઇલેક્ટ્રિક વજન કાંટો જેની કિંમત ₹500 તથા હ્યુન્ડાઈ વેરના કાર વ્હાઇટ કલરની કાર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05JA3492 જેની કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,23,900 ની મત્તાનો મુદ્દામાલ સાથે આરોપી જીતુ ઉર્ફે ગોલ્ડન ગણેશ 60 ઉંમર વર્ષ 22 ધંધો બેકાર રહે બિલ્ડિંગ નંબર E801 સુમન ભાર્ગવ આવાસ મહાવીર કોલેજની બાજુમાં વેસુ સુરત શહેરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।